મારી મમ્મી શિયાળાની વાતની પાપડ કરતી હતી. ફાઇનલી આજ તો પાપડ બનાવી જ નાખ્યા હો. આ વિડીયો હે 10 દિવસ પહેલાનો. ટાઈમ નતો એટલે એડિટ નતો કર્યો, એટલે અત્યારે શેર કર્યો હે. શિયાળામાં તો મેરેજ ના આયો પાપડ કરવાનો, ટમેટામ ને ટમેટામાં જ રહ્યા. તો જુઓ, પાપડ કરવાના હતા એટલે મારી મમ્મી હવારમાં 6 વાગે ચૂલા ઉપર આંધણ મૂકી દીધું. આંધણ એટલે હું? આંધણ એટલે કે હે ને પાણી મૂકવાનું તપેલામાં ઉકળવા માટે. તો હાડા હાથ થઈ ગયા હતા. મસ્ત મજાના કેસરિયા રંગના સૂરજ દાદા ઉગી ગયા હતા. તો જુઓ, આ હે અમારા ગામડાની હવાર. પક્ષીઓએ મસ્ત મજાના ઉડવા લાગ્યા હતા. તો આ તપેલામાં પાણી હતું ને, એને હે ને 1.5 કલાક સુધી ઉકળવા દીધું. હવે એની અંદર આપણે નાખીશું મીઠું, આખું જીરું, થોડું હે ને ખાંડી નાખવાનું જીરું, એટલે બહુ મસ્ત ટેસ્ટ આવશે. અને નાખીશું મરચાની પેસ્ટ. આમાં હે ને મરચાની પેસ્ટ ના નાખવી હોય ને તોય ચાલે. આ પાણીમાં હે ને થોડો પાપડનો ખારો નાખી દેવાનો હે, એટલે આપણા પાપડ મસ્ત મજાના પોચા પોચા થશે. આ બધી વસ્તુ પાણીમાં નાખી દીધી ને, એટલે હવે હે ને પાણીનો એક ઉભરો આવવા દેવાનો હે. પાણીનો ઉભરો આવી જાય ને એટલે નાખીશું આપણે ચોખાનો લોટ. અમે અહીંયા હે ને ચોખા, અડદની દાળ અને સાબુદાણા ત્રણેયનો લોટ નાખવી. લોટ નાખીને મમ્મીએ તો સીસાને હલાઈ નાખ્યું હો. તો જો સીસું તો થઈ ગયું. તો અહીંયા જો માર કાકી, ભાભુ, બા બધા હે ને બેસી ગયા હે પાપડ કરવા માટે. અમે તો આને સીસું જ કહેવી હો. ઘણી જગ્યાએ આને ખીચું કહેતા હોય હે હો. તમે શું કહો? કમેન્ટ બોક્સમાં કહેજો. તો એક બાજુ પાપડ બનાવતા હતા અને અહીંયા જુઓ બીજી બાજુ પાપડ નખાતા હતા. અમે આવી રીતે ખાટલા ઉપર હાડલો નાખી અને આવી રીતે પાપડ નાખવી. પાપડના તો ખાટલા ભરાઈ ગયા હો. બાકી પછી તો બધાએ પેટ પૂજા કરી. જો બધા બેસી ગયા હે સીસું ખાવા માટે. બધાએ તો સીસામાં હે ને મરચું નાખીને સીસું ખાધું હો. મજા આવી ગઈ હો. બાકી તો અમે કાંઈક આવી રીતે પાપડ કરવી. તમે શું રીતે કરો? કમેન્ટ બોક્સમાં કહેજો. વિડીયો ગમે હોય તો એક લાઈક જરૂર કરજો.